શનિદેવ વર્ષ 2025 કરશે રાશિ પરિવર્તન। આ રાશિઓને મળશે અપાર સફળતા। કર્મફળદાતા અને ન્યાયદાતા શનિદેવ એક નિશ્ચિત અવધિ પછી પરિવર્તન કરે છે। બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલનાર અને કર્મફળદાતા શનિ આવતા વર્ષે 2025 રાશિ પરિવર્તન કરશે। શનિ ગ્રહને બધા ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। અહીં ક્રૂર ગ્રહનો અર્થ એ છે કે શનિ શુભ ફળ માત્ર એ જાતકોને આપે છે જે કઠિન મહેનત કરે છે અને ગરીબોનું વિશેષ ધ્યાન રાખે છે। શનિ કોઈ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ સુધી ગોચર કરે છે। આ રીતે શનિના કોઈ પણ એક રાશિમાં ઘણા લાંબા સમય સુધી રહેવાને કારણે તેમનો પ્રભાવ દરેક રાશિ પર લાંબા સમય સુધી રહે છે। શનિની સાડેસાતી અને ઢૈયાથી દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં જરૂર પ્રભાવિત થાય છે। તમને જણાવી દઈએ કે શનિ હાલમાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે। શનિ આ રાશિમાં વર્ષ 2025 સુધી રહેશે, પછી તે પછીની રાશિમાં ગોચર કરશે। જ્યોતિષશાસ્ત્રની ગણના મુજબ શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે। મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ હોય છે। શનિ મીન રાશિમાં 3 જૂન 2027 સુધી રહેશે। આવો જાણીએ કે શનિના રાશિ પરિવર્તન કરવાથી કઈ રાશિઓને સૌથી વધારે ફાયદો થવાની સંભાવના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી વર્ષ 2025માં 12માંથી 3 રાશિઓ હવે પ્રભાવિત થશે, જેનાથી આ 3 રાશિઓના જીવનમાં આવનારી છે ખુશીઓ જ ખુશીઓ। આ 3 રાશિવાળા હવે થવાના છે ધનથી માલમ-માલ। શનિદેવની કૃપાથી હવે આ 3 રાશિના જાતકોને મળશે મોટી ખુશખબરી અને મોટી સફળતાઓ। મિત્રો, આ વખતે આ વર્ષ 2025માં શનિદેવ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરશે। શનિદેવના બીજી રાશિમાં પ્રવેશ કરતાં જ 3 રાશિઓના જીવનમાં કંઈક ને કંઈક ખુશીઓ આવવા લાગશે। તો મિત્રો, આવો જાણીએ કે શનિના રાશિ પરિવર્તન કરવાથી કઈ રાશિઓને સૌથી વધારે ફાયદો થવાની સંભાવના છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે સૂર્યપુત્ર શનિદેવજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે બની રહે, તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય તમારા માટે અનુકૂળ થાય। મિત્રો, ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર 2025માં શનિદેવની વિશેષ કૃપા પડવાની છે। પહેલી જે ભાગ્યશાળી રાશિ છે તે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2025થી વર્ષ 2027 સુધી શનિદેવ તમારા માટે રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। શનિનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે। શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર જોવા મળી શકે છે। વૃશ્ચિક રાશિવાળાઓના કરિયર માટે 2025થી 27 સુધી આ સારો સમય છે। લાભના સારા સંકેતો છે। કંઈક નવું કરવાનું મળશે જેમાં તમને ઘણું ધન પણ મળી શકે છે। તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। આ સમયે તમને ખૂબ જ પ્રગતિ મળશે અને નોકરી, પૈસા, લોકોને પદોન્નતિ પણ મળશે। વેતન વૃદ્ધિ મળી શકે છે। સાથે શનિની રાશિમાં પ્રવેશથી આ રાશિઓને શાનદાર પરિણામ આપનાર માનવામાં આવી રહ્યું છે। વૃશ્ચિક રાશિના જાતકોને શનિદેવની કૃપાનો લાભ થશે। તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયક રહેશે। આની સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે। તમારા જે પણ કાર્યો ઘણા સમયથી અટકેલા હતા તે તમે સફળતાપૂર્વક શનિદેવની કૃપાથી વર્ષ 2025 સુધીમાં પૂરા કરી શકશો। સમય તમારા પક્ષમાં રહેવાનો છે। તે સમયમાં ધનની પ્રાપ્તિ થશે। સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો। માતા લક્ષ્મીજીની કૃપાથી આવનારો સમય વૃશ્ચિક રાશિ પર ધનની વર્ષા કરનારો છે। વર્ષ 2025થી 27 સુધી ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે। શનિદેવના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં આર્થિક બદલાવ લાવ્યો છે। પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવશે અને કોઈ પણ પ્રકારના શુભ સમાચાર પણ તમને મળી શકે છે। કારકિર્દી ક્ષેત્રમાં સારા પરિવર્તનો જોવા મળશે। કેટલાક લોકોને આ સમયગાળામાં પદોન્નતિ પણ મળશે। પ્રેમ જીવનમાં જો કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ સમયગાળામાં વાતચીત દ્વારા તમે તેનું સમાધાન કાઢી શકો છો।
સુધારો જોવા મળી શકે છે. શનિદેવની કૃપાથી આવનારો સમય તમારા પક્ષમાં રહેવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકોને મુસાફરી પર જવાની તક મળશે. મુસાફરી તમારા માટે આનંદદાયક અને લાભદાયી પણ હોઈ શકે છે. ભાગ્યનો તમને પૂરો સાથ આ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે. બીજી જે ભાગ્યશાળી રાશિ છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિના રાશિ પરિવર્તનને આ રાશિના જાતકો માટે ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તમારા માટે લાભના સારા અવસરો મળશે. કન્યા રાશિના જાતકો દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે અને વર્ષ 2025થી 27 સુધી પિતા સાથે સારા સંબંધો સ્થાપિત થઈ શકે છે. એ જ રીતે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે વ્યવસાયમાં કેટલીક શરૂઆતની મુશ્કેલીઓ આવશે, પરંતુ તમને તમારી સમજદારીથી આ મુશ્કેલીઓને સહેલાઈથી ઉકેલ લાવી શકશો. જે લોકો નોકરી કરે છે તેમને ઘણો લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી નોકરીની સારી તકો પણ મળી શકે છે. પરિવારના સભ્યોનો સારો સહયોગ મળશે. લાભના અવસરોમાં વૃદ્ધિ થશે. નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વર્ષ 2025માં તમે તમારા ઘણા અધૂરા કામોને પૂરા કરી શકશો. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને રોજિંદા તણાવથી પણ તમે ખૂબ જ જલ્દી મુક્તિ મેળવશો. સાથે શનિદેવની કૃપાથી તમારા માટે ફાયદો છે. નવું વાહન ખરીદવા માટેના યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને વૈવાહિક સંબંધોમાં સુખની પ્રાપ્તિ થશે. સાથે શનિદેવની કૃપાથી વર્ષ 2025થી 27 સુધી તમે નવા મુકામને હાંસલ કરશો, જેનાથી તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદો લઈને આવ્યું છે. ત્રીજી જે ભાગ્યશાળી રાશિ છે તે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો માટે શનિનું મીન રાશિમાં જવું અનુકૂળ સાબિત થઈ શકે છે. હા મિત્રો, વર્ષ 2025થી 27 સુધી શનિએ સિંહ રાશિના જાતકો માટે રાજયોગ બનાવ્યો છે. હવે સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. શનિનું ગુરુની રાશિમાં મીનમાં જવું સિંહ રાશિના જાતકો માટે સારું સાબિત થઈ શકે છે. સિંહ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે છે. સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા જીવનના છેલ્લા કેટલાક વર્ષો તમારા માટે કઠિન સાબિત થયા છે, પરંતુ શનિના મીન રાશિમાં આવતા જ ધીરે ધીરે આ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં જીવનમાં એક નવી આશા જન્મે. સાથે જ જીવનમાં કેટલીક નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. આની સાથે જ તમારામાં આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો. આવી સ્થિતિમાં તમારા બોસ તમને કોઈ મોટી જવાબદારી પણ આપી શકે છે, જેને તમારે સારી રીતે નિભાવવાની જરૂર છે, કારણ કે આ તમારી કારકિર્દી માટે એક પગલું સાબિત થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે. જીવનમાં ઘણા વર્ષોથી ચાલી આવતી મુશ્કેલીઓ હવે શનિદેવની કૃપાથી દૂર થવાની છે. વર્ષ 2025માં ઘણીવાર વરવધુના જોડા બનવાના છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી આ જોડાઓને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ મળવાના છે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે. જે જાતકો નવી નોકરીની શોધમાં છે તેમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે જાતકોના વ્યવસાયમાં ઘણા વર્ષોથી ચાલી આવતી મુશ્કેલીઓ હતી, તે હવે વર્ષ 2025માં શનિદેવના રાશિ પરિવર્તન થતાં જ બધી સમસ્યાઓ સમાપ્ત થવાની છે અને એમનો વ્યવસાયમાં ખૂબ જ નફો કમાશે. સાથે જ જે જાતકો વિદેશમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે, તેમનું સ્વપ્ન પણ હવે શનિદેવના આશીર્વાદથી પૂરું થવાનું છે. સાથે જ ઘર પરિવારમાં કંઈક માંગલિક કાર્યોનું આયોજન થતું દેખાય છે. વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલોનું સ્વાસ્થ્ય મિશ્રિત રહી શકે છે. વડીલોએ પોતાના સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું જોઈએ. વર્ષ 2025થી 27 સુધી ગ્રહોની સ્થિતિ તમારા માટે તમારા પક્ષમાં જ છે. તો મિત્રો, આ હતી તમામ ભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં વર્ષ 2025થી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
અને શનિદેવની કૃપા પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિ મહારાજ અવશ્ય લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.